ક્યાંક પાણી ભરાવવાની તો ક્યાંક ભૂવા પડવાની તો વળી ક્યાંક ડ્રેનેજના પાણી ઉભરાવાની સમસ્યાથી અમદાવાદની જનતા પરેશાન છે। છતાં પણ કોર્પોરેશનના અધિકારીઓ આરામની નિંદર માણી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। શહેરના નરોડા વિસ્તારમાં રસ્તાનું ધોવાણ થતા એએમટીએસ બસ ખાડામાં ઉતરી ગઈ હતી તો આ જ વિસ્તારમાં લોકોએ કેડસમા પાણીમાંથી પસાર થવું પડે છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રસ્તાઓના સમારકામ માટે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે, પરંતુ વરસાદ આવતા જ આ કરોડો રૂપિયા પાણીમાં ધોવાઈ જતા હોય તેવું લાગી રહ્યું છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો, હાલ અમે નવા નરોડાના એક વિસ્તારમાં છીએ કે જ્યાં એએમટીએસ બસ રસ્તાનું ધોવાણ થવાથી ખાડામાં ઉતરી ગઈ છે। આજે આ રોડ છે ત્યાં આગળ દર વર્ષે આ જ સમસ્યા સર્જાય છે, દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। અહીંના નાગરિકોનું કહેવું છે કે તેઓ અનેક વખત કોર્પોરેશનમાં રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ આ સમસ્યાનું કોઈ જ નિવારણ આવતું નથી। તો બીજી તરફ નારોલ વિસ્તારમાં મોટો ભૂવો પડ્યો છે તો રાણીપુર શાહવાડી રોડ પર મોટો ભૂવો પડતા સમગ્ર રસ્તો બ્લોક થઈ ગયો છે। નારોલમાં આવેલા ઇન્ડસ્ટ્રીઝ માટે આ રોડ હાર્દ સમાન ગણાય છે, છતાં એએમસીના અધિકારીઓ અહીં ફરકતા પણ નથી। ત્યારે હવે જોવાનું એ રહેશે કે હંમેશા પોતાનો લૂલો બચાવ કરવાની ટેવ ધરાવતા એએમસીના અધિકારીઓની આંખો ક્યારે ખુલે છે। ઋત્વિજ સોની, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।